સુરેન્દ્રનગરમાં જીરાની ઉપજ થઈ શરૂ પણ પૂરતા ભાવ ન મળતા ખેડૂતો જીરાનો પાક વેચવાના સ્થાને સંગ્રહ કરવા માટે મજબૂર બન્યા છે। હાલ જીરાનો ભાવ માત્ર 3 થી 4 હજાર પ્રતિ મણ મળી રહ્યા છે। જો ખેડૂતને પ્રતિ મણના 6 હજારથી વધુ ભાવ આવે તો જ પોસાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ બિયારણ ખાતરના રૂપિયા પણ ન નીકળતા હોવાની વ્યથા ખેડૂતો ઠાલવી રહ્યા છે। તો જીરાનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ પ્રતિમણ જે ભાવ મળવા જોઈએ તે ન મળતા આખરે હવે ખેડૂતો જે છે તે દ્વિધામાં મુકાયા છે। 3 થી 4 હજાર પ્રતિમણ ભાવ મળી રહ્યા છે, જે ખેડૂતોને પોસાતા નથી। 6 હજારથી વધુ ભાવ પ્રતિમણ મળે જીરાના તો જ ખેડૂતોનો ખર્ચ નીકળે તેવું ખેડૂતોનું કહેવું છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, જીરુનો પાક તૈયાર થઈને પડ્યું છે, પરંતુ પૂરતા ભાવ ન મળતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો, શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા જીરાનું મબલખ વાવેતર અને ત્યારબાદ હવે ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે, પરંતુ આ જીરાના પૂરતા ભાવ નથી મળી રહ્યા। હાલના તબક્કામાં સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગરમાં જીરાના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પાક સંગ્રહ કરવા માટે મજબૂર બન્યા છે। હાલ જીરાના પ્રતિમણના ભાવ 3 થી 4 હજાર રૂપિયા મળી રહ્યા છે। જીરાના પ્રતિમણના ભાવ 6 હજારથી વધુ મળે તેવી ખેડૂતોની માંગ છે। જો 6 હજારથી વધુ ભાવ મળે છે તો જ ખેડૂતોને પોસાય તેમ હોય તેવું ખેડૂતોનું કહેવું છે। સુરેન્દ્રનગરમાં જીરાના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો જે છે તે પાક સંગ્રહ કરવા માટે મજબૂર બન્યા છે। તો અત્યારની હાલની સ્થિતિ જોવા મળી રહી છે, પાક તૈયાર થઈ જાય છે, પરંતુ જે ભાવ મળવા જોઈએ તે ભાવ મળતા નથી અને તેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે। વધુ એક વખત સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ફઝલ, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા જીરાનું મબલખ વાવેતર અને ત્યારબાદ હવે ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જીરાની આવક શરૂ થઈ ગઈ છે, પરંતુ તેમને પૂરતા ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા। હાલની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડોમાં જીરાનો ભાવ છે તે 3 થી 4 હજાર રૂપિયા બોલાઈ રહ્યા છે અને તેની હરાજી થઈ રહી છે, પરંતુ તેની પાછળ દવા, બિયારણ અને જે મોંઘી મજૂરી કરી અને હાલ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ છે। ખેડૂતો આ જીરાનો પાક છે, તૈયાર થઈ ગયેલું ઉત્પાદન છે તે સંગ્રહ કરવા માટે મજબૂર બની રહ્યા છે। એ આપણી સાથે ખેડૂત રણજીતસિંહ ઝાલા છે, તેમની સાથે વાત કરશું। જીરાનો સંગ્રહ કરો છો, વેચતા નથી, કેવી પરિસ્થિતિ છે? હા, સંગ્રહ કરવો પડે છે, કેમ કે જીરાના 1 મણ પાછળ અત્યારે સરકાર 3500 થી 4000 રૂપિયા બજાર ભાવ છે, તો ખેડૂતને ખરેખર આ જીરું 4200-4500 માં પડે છે, એટલે ખેડૂતને કઈ વર્તું નથી। ગઈ સાલનું જીરું પણ સંગ્રહેલું પડ્યું છે અને એમાં આ વખતે ઉત્પાદન ઓછું છે, રોગચાળો બહુ છે અને બિયારણ મોંઘું છે, દવાઈ પણ મોંઘું છે। સરકારે દવાઈમાં પણ GST નાખી છે, એટલે ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી પરિસ્થિતિ છે અને હાલ બજારમાં વેપારીઓ કરજનો લાભ લઈ રહ્યા છે, કેમ કે ખેડૂતોના ઘરે પ્રસંગો આવી રહ્યા છે, લગ્ન પ્રસંગ કે એવા સામાજિક પ્રસંગો આવી રહ્યા છે, તો વેપારીઓ પણ તકનો લાભ લઈ રહ્યા છે, કેમ કે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને ફક્ત જીરા ઉપર જ પોતાનું કુટુંબનું જીવન નિર્વાહ ચલાવવાનું છે, પ્રસંગો કાઢવાના છે, એટલે વેપારી વર્ગ તકનો લાભ લઈ અને બજારમાં ભાવ ડાઉન કરી નાખ્યા છે અને ખેડૂતોને 3500 થી 4000 રૂપિયા ભાવ મળે છે। ખેડૂતોને આ ભાવમાં કઈ વરે નહીં અને ખેડૂતોની દયનીય હાલત થઈ ગઈ છે। તો સરકાર આ બાબતે વિચાર કરે અને ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવથી જીરુની ખરીદી કરવામાં આવે અથવા બજારમાં વેપારીઓ સાથે બેઠક કરી અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે એવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ। ખાસ કરી કેટલો ભાવ મળવો જોઈએ જીરાનો? જીરાનો 6000 થી 6500 રૂપિયા અથવા 7000 મળવો જોઈએ, તો ખેડૂતને 2 થી 3000 રૂપિયા મળે વધે, મજૂરી ખર્ચો, દવા, બિયારણ બધું કાઢતા, બાકી કઈ ખેડૂતને વધે એવું નથી આ ભાવમાં। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા જીરાનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ હાલ પૂરતા ભાવ નથી મળી રહ્યા। એડમાં વેપારીઓ પણ આ ખેડૂતોનો જે ઉત્પાદિત માલ છે તેનો લાભ ઉઠાવતા હોવાનો પણ ગંભીર આક્ષેપો છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે।
મોંઘી દવા, મોંઘા બિયારણો અને મોંઘી મજૂરી કરી ખેડૂતોએ જીરાનું ઉત્પાદન કર્યું, પરંતુ હાલ તેની આવક પણ શરૂ થઈ ગઈ છે, પણ તેના પૂરતા ભાવ ન મળતા કાંઈ ના કાંઈ પ્રકારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો પોતાનું જીરું વેચવાના સ્થાને ગોડાઉનમાં સંગ્રહ કરી રહ્યા છે અને ખેડૂતો ફરી એક વખત દિગ્ધામાં મુકાયા છે, કારણ કે જીરાનું મબલખ વાવેતર ત્યારબાદ ઉત્પાદન સારું આવે છે, પરંતુ તેની સામે ભાવ નથી મળી રહ્યા. સરકાર ટેકાના ભાવે ખરીદી કરે અથવા તો વેપારી સાથે સંકલન કરી અને ત્યારબાદ 6 થી 7 હજાર રૂપિયા પ્રતિ મણ જીરાની ખરીદી કરે, તે પ્રકારની સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની છે તે હાલ માંગ ઉઠવા પામી છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા.